સવાલ નંબર 1. કયા ધર્મના લોકો સૌને પક્ષીઓને ખાવા માટે આપે છે? એનો જવાબ છે પારસી ધર્મમાં મૃત્યુદેહને તકમાં અથવા મૌન ટાવર પર મૂકવામાં આવે છે, જ્યાં ગીધ અને ગરુડ જેવા પક્ષીઓ તેને ખાય છે. ડોમિકનાસિમ નામની આ પ્રક્રિયા પ્રદૂષણથી બચવા માટે કરવામાં આવે છે, કારણ કે પારસીઓ પૃથ્વી, પાણી અને અગ્નિને અત્યંત પવિત્ર માને છે અને તેમને મૃત શરીરથી દૂષિત કરવા માંગતા નથી. સવાલ નંબર 2. ભારતનું સૌથી વધુ પ્લેટફોર્મવાળું રેલવે સ્ટેશન કયું છે? એનો જવાબ છે ભારતમાં સૌથી વધુ પ્લેટફોર્મ ધરાવતું રેલવે સ્ટેશન કોલકાતામાં હાવડા જંકશન છે, જેમાં કુલ 23 પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ભારતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું એક છે અને તેની સ્થાપના 1854માં થઈ હતી. સવાલ નંબર 3. કયા ગામના લોકો પહાડી પર અરીસો મૂકે છે? એનો જવાબ છે ઇટાલીના વેગાનેલાના કેટલાક ગામડા એટલા ઊંડા સ્થિત છે કે 6 મહિના સુધી સૂર્યપ્રકાશ તેમના ઘર સુધી પહોંચતો નથી. અહીં લોકો પહાડી પર કાચ લગાવે છે, જેથી સૂર્યપ્રકાશ તેમના ઘર સુધી પહોંચે. સવાલ નંબર 4. કયા ડિટર્જન્ટ પાવડરને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો છે? એનો જવાબ છે હવે અંતરિક્ષમાં પણ કપડાં ધોઈ શકાશે. એના માટે એક્સપેરિમેન્ટના રૂપમાં ડિટર્જન્ટ પાવડરને અંતરિક્ષમાં મોકલી દેવામાં આવ્યો છે. આ અંતરિક્ષ ડિટર્જન્ટ ટાઇપ દ્વારા બનાવ્યું છે. સવાલ નંબર 5. શું પીધા પછી રહેવાતું નથી? એનો જવાબ છે તારું.